વટાણા અત્યારે વટાણાની સિઝન છે ને એટલે આપણે મેક્સિમમ દરેક વાનગી બનાવીને ખાઈ લેતા હોય છે. એમાં દરેકના ઘરમાં એક કોમન વટાણાની વાનગી બનતી હોય છે ને, તો એ છે મટર પુલાવ. મટર પુલાવ તો તમે અનેક પ્રકારના બનાવ્યા હશે, પરંતુ આજે હું તમને જે રેસીપી બતાવું છું ને એ રીતે તમે મટર પુલાવ ક્યારેય નહીં બનાવ્યો હોય. તો આ રેસીપી જોઈ અને તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. એક વટાણા એક અલગ જ અંદરના ટેસ્ટ સાથે બનતો આ મટર પુલાવ ખરેખર સરસ બને છે. અને નવી જ રેસીપી છે. સાથે જ કિચન સિરીઝમાં આજથી અમે શરૂઆત કરીએ છીએ પુલાવ અને બિરયાનીની સિરીઝની. તો તેમાં તમને અલગ અલગ પ્રકારના પુલાવની રેસીપી જોવા મળશે જે તમે ક્યાંય નહીં જોઈ હોય. તેની સાથે જ ઓરિજિનલ હૈદરાબાદી વેજ બિરયાની અમે તમને બતાવશું. અને તો જે લોકો શોખીન છે પુલાવ અને બિરયાની ખાવાના, તેને આ વિડીયોની આખી લિંક શેર કરી દેજો અને તેમને કહેજો કે આખી સિરીઝ જોવે. સાથે જ તમને જો પુલાવના શોખીન છો તો તમારે કયા પ્રકારનો પુલાવ જોવો છે એ કોમેન્ટમાં લખશો ને તો તમારી પસંદગીનો પુલાવની રેસીપી પણ અમે તમને બતાવશું. તો આજના મટર પુલાવની રેસીપી ચોક્કસથી જોજો અને આખી સિરીઝ જોજો. અને એ પછી કહેજો કે આમાં કયો પુલાવની રેસીપી લેવાની અમારે બાકી રહી ગઈ. નવી જ અલગ રીતનો મટર પુલાવ બનાવવાની શરૂઆત. અહીં પોણો કપ બાસમતી ચોખા કે પછી પુલાવના બાસમતી ચોખા આવે ને તે લેવાના છે, જેને પાણીમાં ઘસી અને સાફ કર્યા પછી ચોખ્ખું પાણી ઉમેરી અડધી કલાક માટે પલાળ્યા હતા, જે પલળીનો જેવો થોડા સોફ્ટ થઈ ગયા છે. ભાત કે પુલાવ કે પછી બિરયાની કોઈ પણ બનાવીને ત્યારે આ રીતે થોડી વાર પલાળી અને ચોખા લેવાથી તે ચડવામાં સમય છે ને તે એકદમ ઓછો લગાડે છે. હવે ખાસ પ્રકારનો મટર પુલાવ બનાવવા માટે મિક્સરના ચટણીના જારમાં 2 થી 3 તીખી લીલી મરચીના ટુકડા, અડધો ઇંચ આદુના ટુકડા અને 7 થી 8 કળી લસણ ઉમેરવાનું છે. તેની સાથે જ 1/8 કપ જેટલા લીલા વટાણા પણ ઉમેરશું. અહીં લીલા વટાણાનો ઉપયોગ 2 રીતે કરવાનો છે, તો પહેલા આપણે આટલા ઉમેર્યા છે. હવે સાથે જ કોથમીરનો આ રીતે કૂણો અને જાડી દાંડીનો ભાગ ઉમેરવાનો. સાથે પાન અને દાંડી પણ ઉમેરશું, જેથી આ મટર પુલાવમાં એક માઇલ્ડ ગ્રીન કલર સાથે દાંડીના કારણે પુલાવમાં ધાણાની ફ્રેશનેસ છે ને તેની ફ્લેવર બહુ સરસ આવે છે. અહીં ધાણાના લીલા પાન છે ને તે અહીં આપણે નથી ઉમેરવાના, તેનો ઉપયોગ આપણે ગાર્નિશિંગમાં કરશું. હવે સહેજ એવું પાણી ઉમેરી બધું પીસી લેવાનું છે. પીસ્યા પછી વટાણા અને કોથમીરના કારણે બધું સરસ પીસાઈ ગયું. બસ આવું મિશ્રણ તૈયાર થઈને એટલે આ સમયે તેમાં 1 થી 1.5 ટીસ્પૂન ક્રીમી ખાટું દહીં ઉમેરવાનું. ફરી ઢાંકણ ઢાંકી બધું પીસ્યા પછી દહીંવાળા એકદમ મસ્ત મજાની ગ્રીન ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે એક મીડિયમ સાઇઝની સૂકી ડુંગળી લેવાની અને આ ડુંગળીને પેલા છાલ ઉખાડી લેવાની છે. બસ આ રીતે ડુંગળીનો ઉપરથી એક લેયર અને સૂકો ભાગ કાઢી લીધા પછી ડુંગળીના 2 ટુકડા કરી લેવાના અને દરેક ટુકડાને આ રીતે ઊભી અને પતલી પતલી સ્લાઇસ કરી લેવાની છે. બસ આવી પતલી સરસ ચિપ્સ થઈ જાય ને એ પછી એક મોટું સોસપેન લેવાનું કે પછી જાડા તળિયાવાળું વાસણ લેવાનું. ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરવાનું. આ પુલાવ ઘીને બદલે તેલમાં કરશું ને તો તેનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. સાથે તેમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું. જીરું સાતળવાની શરૂઆત થાય ને એટલે આખા સૂકા મસાલામાં એક મોટી કાળી એલચી, બાદિયાન, તમાલપત્ર, તજ, લવિંગ અને આખા મરી લેવાના છે, જે વઘારમાં ઉમેરશું. અહીં બીજા કોઈ પણ અલગ પ્રકારના પુલાવ મસાલાનો ઉપયોગ આપણે નહીં કરીએ, કારણ કે આ વઘારમાં સતળાતા આખા મસાલાથી જ આ પુલાવ છે ને તે એકદમ ફ્લેવરફુલ બને છે. બસ વઘારમાં આખા મસાલા ઉમેર્યા પછી થોડા એવા કાજુના અડધા ટુકડા પણ ઉમેરી સહેજ એવા ગુલાબી બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળવાના છે. આ પુલાવમાં કાજુ ઉમેરવા ઓપ્શનલ છે, પરંતુ થોડા એવા ઉમેરશું ને તો તે પુલાવમાં સરસ લાગે છે. 1 મિનિટ સાતળ્યા પછી સાથે સમારેલી ડુંગળી પણ ઉમેરવાની અને સતત મિક્સ કરતા જઈ ગેસની લો ફ્લેમ પર સાતળશું, જેથી તે 2 મિનિટ સતળાતા અધકચરી ટ્રાન્સપરન્ટ સોફ્ટ થઈ જશે. જો અહીં અધકચરી ગુલાબી બ્રાઉન આવી સોફ્ટ ડુંગળી સતળાઈ જાય ને એટલે આ સમયે અડધો કપ જેટલા લીલા વટાણા છે ને તે ઉમેરી દેવાના અને વઘારમાં મિક્સ કરી સહેજ વાર સાતળવાના. એ પછી માત્ર 1 જ મિનિટ માટે સોસપેનનું ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી આ વટાણા માત્ર સહેજ એવા એટલે કે 30% જેવા ચડી જાય. એ પછી ઢાંકણ ખોલતા અહીં જુઓ વટાણાનું ઉપરનું પડ છે ને સહેજ એવું સતળાઈ ગયું તેવું લાગે છે. બસ આ સમયે બનાવેલી વટાણા, આદુ, મરચા, લસણ અને કોથમીરની ગ્રેવી છે ને તે બધી વઘારમાં ઉમેરી દેવાની છે. મિક્સરના જારમાં લગભગ 1/4 કપ પાણી ઉમેરી મિક્સ કરી અને તે પણ સાથે ઉમેરી દઈશું. સાથે આ સમયે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું અને ગ્રેવીમાં મીઠું ચલાવી અને બધું મિક્સ કરવાનું છે. એ પછી ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર 2 મિનિટ ચડવા દેવાનું, જેથી બનતી આ ગ્રેવી છે ને તે થોડી એવી ચડી જશે.
હવે ઢાંકણ ખોલી અને જુઓ આ ગ્રેવી એકદમ ઉકળવા લાગી છે. બસ આવી ગ્રેવી ઉકળવા લાગે ને એટલે આ સમયે પલાળેલા ચોખામાંથી બધું પાણી નીતરી પછી બધા જ બાસમતી ચોખા આ ગ્રેવીમાં ઉમેરી દેવાના. એક વખત બધું ચલાવી અને ચોખાને ઉકળતી ગ્રેવીમાં મિક્સ કરી દેવાનું છે, જેથી આ ગ્રેવીમાં ચડતા ચોખા, ઉમેરતા મસાલા અને લીલા વટાણા અને કોથમીરની ગ્રેવીનો ટેસ્ટ છે ને તે દરેક ચોખામાં અંદર સુધી બેસશે અને એક અલગ જ પ્રકારનો પુલાવ તૈયાર કરશે. એ પછી પુલાવ છૂટો બનાવવા માટે કપથી મેઝર કરી પોણા કપ ચોખા સામે 1.5 કપ પાણી ઉમેરવાનું છે. હવે ઢાંકણ ઢાંકી અને ચોખા ચડવા દેવાના. અહીં ગેસની ફ્લેમ છે ને તે સાવ ધીમી રાખવાની છે, જેથી માપના પાણી સાથે બનતો પુલાવ છે ને તે ધીમે ધીમે ચડી જાય, વાસણમાં તળિયે ચીપકે પણ નહીં અને એકદમ ફ્લેવરફુલ પુલાવ બને. ચોખા પલળેલા હોવાથી લો ફ્લેમ પર 7 મિનિટ સુધી ચડ્યા પછી અહીં પેનનું ઢાંકણ ખોલતા જુઓ ચોખા લગભગ 70% જેવા ચડી ગયા છે. ઘરમાં એકદમ સરસ એની સ્મેલ પણ ફેલાવા લાગી છે. બસ હવે સહેજ એવું પાણી બાકી છે ને તો આ પુલાવને છૂટો બનાવવા માટે ફરીથી પેનનું ઢાંકણ ઢાંકી દેવાનું. સાથે જ જો આ સમયે એમ થાય ને કે પુલાવ નીચે ચીપકી અને બેસી જશે તો આ રીતે સોસપેનને ગેસ પરથી નીચે ઉતારી લઈ ગેસ પર સાવ લો ફ્લેમ પર રોટલીનો તવો રાખી દેવાનો. તેની ઉપર આ પેન ગોઠવી દેવાની, જેથી પેનને લાગતું ટેમ્પરેચર એકદમ ઓછું થઈ જશે અને પુલાવ દાણેદારો છૂટો બની અને તૈયાર થશે. વધારે 5 મિનિટ આ રીતે ચડ્યા પછી હવે ઢાંકણ ખોલતા જુઓ એકદમ સરસ સુગંધ સાથે દાણેદારનો છૂટો માઇલ્ડ ગ્રીન કલરનો ફ્લેવરફુલ મટર પુલાવ આવો તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય. તો હવે આ સમયે થોડા એવા પુદીનાના પાન ગાર્નિશિંગ માટે ઉમેરી દઈશું, જેથી એકદમ ફ્લેવરફુલ પુલાવ બને અને સાથે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દેવાનું. બસ આ છૂટા બનાવેલા ફ્લેવરફુલ મટર પુલાવમાં મેશ ન થઈ જાય ને એટલે ચમચો ના ફેરવતા આ રીતે કિનારીએથી તવેથા કે ઝારા વડે આ પુલાવને અલગ કરી લેવાનો. એટલે અહીં જુઓ એકદમ દાણેદારનો છૂટો આખો રહે તેવો આ એકદમ અલગ જ પ્રકારનો છૂટો મટર પુલાવ બની અને તૈયાર થઈ ગયો છે. તો બસ આજે જ આ મટર પુલાવ આવી રીતે બનાવી અને પીરસો. અને જે પણ પુલાવ ખાવાના શોખીન હશે ને તે ખાઈને તમને એમ પૂછશે કે આ પુલાવ બનાવતા તમે ક્યાંથી શીખ્યા. તો ફ્રેન્ડ્સ, આવા અનેક પુલાવની રેસીપી જોવા માટે કિચન સિરીઝની આ પુલાવ બિરયાની સિરીઝ આખી જોજો અને તેની લિંક પણ શેર કરી દેજો. આવતીકાલે નવા જ પ્રકારના એક પુલાવની રેસીપી સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.